નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 16 થી લઈને 30 દાખલા સુધી જોઈશું ન્યુક્લિયસ ચેપ્ટરના. એમાં રકમ તમને આપેલી છે 3 લિથિયમ 7 2 હિલિયમ 4. એના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે 5.60 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને 7.06 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ન્યુક્લિયસની પ્રક્રિયાની અંદર તમને પ્રક્રિયા અહીંયા સ્ક્રીન પર લખેલી છે, તમે જોઈ શકો છો કે 3 lithium 7 plus 1H1 plus gives 2He4 plus 2He4 plus Q amount of it. તો આ પ્રક્રિયામાં Q ઉર્જા કેટલી હશે એ તમારે શોધવાની છે. તો પ્રક્રિયા માટે આપણે વાત કરીએ કે લિથિયમ પરમાણુની દરેકની મતલબ પ્રક્રિયકની ઉર્જા બરાબર નિપજની ઉર્જા અને પ્લસ Q અને Q ને સૂત્રનો કરતા કરશો એટલે તમને જવાબ મળી જશે. તો તમે અહીંયા જોઈ શકો 3 lithium 7 એટલે કે 7 એમાં ન્યુક્લિયોન છે અને એક ન્યુક્લિયોનની જે ઉર્જા છે એ 5.60 છે. હાઇડ્રોજન પરમાણુ માટે તમને અહીંયા કોઈ ઉર્જા આપેલી નથી એટલે હાઇડ્રોજનની ઉર્જા આપણે શૂન્ય લઈશું. gives 2He4 મતલબ કે અહીંયા 4 ન્યુક્લિયન છે તો 4 ગુણ્યા 7.06 4 ગુણ્યા 7.06 અને પ્લસ 4 ગુણ્યા 7.06. Q ને સૂત્રનો કરતા કરીએ તો Q ને સૂત્રનો કરતા કરતા તો તમારી ડાબી બાજુ આવશે 39.2 અને જમણી બાજુ આવશે 56.48. તો Q બરાબર 39.2 માઇનસ 56.48 તો બાદબાકી કરીને જવાબ આવશે -17.28. તો જનરલી અહીંયા એવું કહેવા માંગે છે કે Q ઉષ્માનો જે જથ્થો છે એ ઋણ મળે છે. હવે આ જથ્થો ઋણ કેમ મળે છે? તો એનું સિમ્પલ રીઝન છે કે જ્યારે તમે જે ઓછી મતલબ કે ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા જે હલકા ન્યુક્લિયસ કહેવાય એ એમાંથી જે વધારે પરમાણુ ક્રમાંક વાળા છે એમાંથી જ્યારે ઓછા મતલબ કે વિખંડન થતું હશે મતલબ હિલિયમમાં રૂપાંતર થતું હશે તો એ સંજોગોની અંદર તમારે ઉષ્મા આપવી પડશે. તો ઇન શોર્ટ લિથિયમમાંથી તમારે હિલિયમમાં ફેરવવા માટે તમારે ઉષ્મા આપવી પડશે. તો અહીંયા ઉષ્માનો જથ્થો જે Q મળશે એ 17.28 જેટલો મળશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ પ્રતિ ન્યુક્લિયર વિખંડન ઉત્સર્જિત ઉર્જા મતલબ કે માની લો કે એક ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય છે તો એક વિખંડનની પ્રક્રિયામાં 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. 10⁻20 વિખંડન પ્રતિ સેકન્ડ થતા મતલબ કે તમારી પાસે એવું કીધું છે કે એક સેકન્ડની અંદર આવા ટોટલ 10⁻20 વિખંડન થાય છે. એક વિખંડનમાં 200 10⁻20 માં જે તમને ઉર્જાનો જથ્થો મળે એ તો ઉત્પન્ન થતો પાવર કેટલો હશે એ તમારે શોધવાનો છે. તો કેટલી પ્રક્રિયા થાય છે એક સેકન્ડમાં 10⁻20 એક પ્રક્રિયામાં કેટલો મળે 200 તો આપણે પાવર શોધીએ. તો અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો કે પ્રતિ સેકન્ડે કેટલી વિખંડન પ્રક્રિયા થાય તો 10⁻20 અને પ્રત્યેક વિખંડિત ઉર્જા કેટલી મળે તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇન શોર્ટ આપણે લખી શકાય કે પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થતો પાવર તો 10⁻20 ગુણ્યા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻20 ગુણ્યા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બંનેનો આપણે ગુણાકાર કરવાનો કારણ કે એક પ્રક્રિયા માટે તમને આપી દીધું અને 10⁻20 પ્રક્રિયા આવી થાય છે વિખંડન 10⁻20 વખત થાય છે તો બેનો ગુણાકાર કરો. તો 10⁻20 ગુણ્યા 200 ગુણ્યા મેગા એટલે 10⁻6 અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. સમગ્ર ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો તો 3.2 ગુણ્યા 10⁹ વોટ મળે છે. અહીંયા જવાબ જે મળે છે એ 3.2 ગુણ્યા 10⁹ વોટ મળે છે. હવે 32 ગુણ્યા 10⁸ તમે રાઉન્ડ ઓફ કરીને વ્યવસ્થિત લખી દો 32 સંખ્યામાં તો 32 ગુણ્યા 10⁸ વોટ જેટલો પાવર ઉત્પન્ન થશે. પ્રત્યેક સેકન્ડે તમને 32 ગુણ્યા 10⁸ જૂલ ઉર્જા મળે. હવે તમને બીજી વસ્તુ ખબર છે કે એક યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ થાય 3.6 ગુણ્યા 10⁶ ત્યારે એક યુનિટ થાય તો આના વડે કેટલા યુનિટ તમે મેળવી શકો છો તો તમે સિમ્પલ કહી શકો કે 32 ગુણ્યા 10⁸ ભાગ્યા 3.6 ગુણ્યા 10⁶ છેદ ઉડાડશો તો તમને જવાબ જે મળશે 0.9 ગુણ્યા 10⁵ 0.9 ગુણ્યા 10⁵ એટલે ઇન શોર્ટ 90 કેટલું મળશે 90. તો તમે આટલી ઉર્જા વડે 90 યુનિટ મતલબ કે ગણી શકાય એક મહિના સુધીનું તમારું લાઇટ બિલ 90 યુનિટનું થતું હોય તો એટલું તમે ભરપાઈ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન સ્થાયી સ્થિતિમાં રહેલ એ પરમાણુ ભારાંક વાળા કોઈ એક ન્યુક્લિયસ છે એનો પરમાણુ ભાર છે એ v વેગથી આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. v વેગથી આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો નિપજ ડોટર ન્યુક્લિયસની ઝડપ કેટલી હશે? જો પેલા પરમાણુ ભારની આપણે વાત કરીએ એ હતું એમાંથી
આલ્ફા કણનું ઉત્સર્જન થઈ ગયું, એટલે કે જે ન્યુક્લિયસ છે એક આલ્ફા અને બાકીનું જે ડોટર ન્યુક્લિયસ કહેવાય કે જે નિપજ ન્યુક્લિયસ છે, બરોબર, તો એ ડોટર ન્યુક્લિયસ ની અંદર પરમાણુ ક્રમાંક 2 ઓછો થશે અને પરમાણુ ભારાંક 4 ઓછો થશે. તો તમારે જે ડોટર ન્યુક્લિયસ છે એ ડોટર ન્યુક્લિયસ માટે કેટલી કિંમત, એનો વેગ કેટલો મળે છે એ તમારે શોધવાનો છે. ઓકે, હવે તમને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયામાં વેગમાન સંરક્ષણનો નિયમ ખૂબ જ ભાગ ભજવે છે. પ્રારંભિક જે ન્યુક્લિયસ થાય છે એટલે કે એનું વેગમાન 0 હશે, પછી એનું 2 ટુકડામાં વિભાજન થયું, એક તો હિલિયમમાં વિભાજન થયું અને બીજું કોના વિભાજન થયું, ડોટર ન્યુક્લિયસ ની અંદર. તો આપણે ડોટર ન્યુક્લિયસ માટે એનો વેગ શોધવાનો છે. તો અહીંયા તમે લખી શકો કે કેપિટલ M દળનો જે પદાર્થ છે એનો વેગ 0 છે અને જે નિપજ ન્યુક્લિયસ છે, ડોટર ન્યુક્લિયસ છે, એનું દળ, પેલા દળ હતું A, એમાંથી 4 જેટલો પરમાણુ ભારાંક ઓછો થયો એટલે A -4 થશે અને એનો વેગ આપણે વિદેશ ધારી લઈએ, પણ માઇનસ વિદેશ લીધો કારણ કે હિલિયમ આગળ જાય છે તો ધક્કાના કારણે શું થાય, પાછળ જાય. આવું કેમ થાય તો એનો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે શરૂઆતમાં બુલેટ અને ગનનું એક તંત્ર છે. બુલેટ અને ગન શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે એટલે કોઈ ગતિ નથી થતી, એટલે પ્રારંભિક વેગમાન 0 છે. પણ જ્યારે તમે ટ્રિગર દબાવો છો, બંદૂકનું ટ્રિગર દબાવો તો શું થશે, બુલેટ ફાયર થશે. તો જે ગોળી આગળ જતી હોય છે ત્યારે બંદૂકને શું કરશે, પાછળ ધક્કો મારશે. જ્યારે ગોળી આગળ જતી હોય ત્યારે બંદૂકને શું કરશે, પાછળની બાજુએ ધક્કો મારે છે. તો એ સેમ ઘટના થઈ કે હિલિયમ જ્યારે આગળ ગતિ કરે છે તો એના કારણે જે ન્યુક્લિયસ છે, ડોટર ન્યુક્લિયસ, એને પાછળની બાજુ ધક્કો લાગે અને વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે, એના માટે આપણે એનો વેગ ઋણ લઈશું. ઓકે, તો વેગમાન સંરક્ષણનો નિયમ લખો. પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ ડોટર ન્યુક્લિયસનું વેગમાન વત્તા હિલિયમનું વેગમાન, જો અહીંયા તમને દર્શાવેલું છે. mv ઇઝ ઇક્વલ ટુ m'(' પ્લસ mv. તો m માં જે કેપિટલ M છે એનો તો વેગ 0 છે એટલે એને લખવાની કોઈ જરૂર નથી, અહીંયા 0 લખી દો. m' એ -4 થયું જે આપણે આગળ લખ્યું હતું અને v' બરાબર -v, તો અહીંયા આપણે -v વડે દર્શાવી દીધું છે. પ્લસ 4v, પ્લસ 4v એટલે કે હિલિયમનું જે દળ છે એ 4 છે અને એનો જે વેગ છે એ v વડે દર્શાવેલો છે. તો આપણે વિદેશના સૂત્રનો કરતા કરો, આ માઇનસ વાળું પદ બરાબરની આ બાજુ જશે એટલે પ્લસ. તો a -4 ઇન્ટુ વિદેશ ઇઝ ઇક્વલ ટુ 4v. તો વિદેશના સૂત્રનો કરતા કરો તો 4v ડિવાઈડ બાય a -4, 4v ડિવાઈડ બાય a -4. તો આ તમારો જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા Bn પરમાણુ દળાંક એ ઉપર કેવી રીતે આધારિત છે, એનામાંથી કયો આલેખ છે? તો મેં તમને આગળ બી પહેલા કીધું હતું કે જ્યારે થિયોરિટિકલ પોર્શન સમજાવતો હતો કે કોઈ પણ ન્યુક્લિયસ છે એમાં સૌથી વધારે બંધન ઉર્જા વચગાળાના ન્યુક્લિયસ માટે છે. એમાં ખાસ કરીને લોખંડ જે છે, ફેરસ, એની બંધન ઉર્જા સૌથી વધારે છે. તો એમ કહી શકાય કે મેક્સિમમ બંધન ઉર્જા પૂછે તો લોખંડ માટે, અને લોખંડ માટે તમને એનો પરમાણુ ભાર આવડતો હોવો જોઈએ. તો એનો પરમાણુ ભાર જે અણુભાર અહીંયા તમને દર્શાવેલો છે 56 છે, એકમાં 124 છે, 96 અને 96. બેઝિકલી તમે કહી શકો કે શરૂઆતની અંદર જે હલકા ન્યુક્લિયસ છે ત્યાં બંધન ઉર્જા એકદમ ઓછી હશે, ધીમે 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 વધતી જશે, લોખંડ આગળ મેક્સિમમ, અને ત્યારબાદ જે ભારે તત્વો છે એના માટે ઘટતી જશે. તો તમારો આન્સર આવશે એ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. યુરેનિયમ 92238 જેમાં 92 પ્રોટોન અને 238 ન્યુક્લિયોન છે. ન્યુક્લિયનનો મતલબ સમજો વિદ્યાર્થી મિત્રો કે ત્યાં પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો સરવાળો એટલે તમારા ન્યુક્લિયન થાય. તો આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો એ ખાલી જગ્યા છેલ્લા ન્યુક્લિયસમાં પરિણામે છે, મતલબ છેલ્લું ન્યુક્લિયસ કયું હોય એ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વસ્તુની આપણે ચર્ચા કરી. યુરેનિયમ 92238 છે, એમાંથી આલ્ફા છૂટો પડે તો 92 માંથી તમારે આલ્ફા એટલે 2 પરમાણુ ક્રમાંક ઓછો કરો એટલે 92 માંથી 2 જાય એટલે 90 આવશે, અને 238 માંથી 4 જાય એટલે 234 આવશે. તો તમારો જે જવાબ આવશે 90 અને 234, તો એ વિકલ્પ માત્ર ને માત્ર બી જ છે, તો જવાબની અંદર આવશે બી. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન, આમાં તમને 4 પ્રક્રિયા આપેલી છે. હવે 4 પ્રક્રિયામાં ન્યુક્લિયર પ્રક્રિયા શક્ય કઈ છે એ તમારે દર્શાવવાનું. 4 પ્રક્રિયા તમને આપી દીધી છે, એ 4 પ્રક્રિયામાં શક્ય. તો બેઝિક પહેલું નોલેજ તો એવું હોવું જોઈએ કે 4 પ્રક્રિયાની અંદર ડાબી બાજુનો પરમાણુ ક્રમાંક અને જમણી બાજુનો, ડાબી બાજુનો અણુભાર અને જમણી બાજુ એ બંને સમાન થવું જોઈએ. જો આવું થશે તો જ પહેલા તો બેલેન્સ છે, બરોબર. પછી એની સ્થાયિત્વ આપણે ચેક કરવાની છે. તો તમે જુઓ અહીંયા પહેલી પ્રક્રિયામાં ડાબી બાજુ બી બોરોન અને હિલિયમ છે, તો 5 અને 2 7. અને જમણી બાજુ જો 7 અને 1 8, એટલે આ પેલું તો 8 છે ને અહીંયા 7 છે, શક્ય નથી, એ કેન્સલ. ચલો બી ની અંદર 11 અને 1 12, બરાબર. અને આ બાજુ તમે ચેક કરો 10 અને 2 12, એ બી રેડી. ઉપર 23 અને 1 24 અને 20 અને 4 24, આ કમ્પ્લીટ છે. તો બી ઓપ્શન હોઈ શકે છે, બી ઓપ્શન હોઈ શકે છે. હવે હું તમને કહું કે આ ઓપ્શન સાચો નથી, એનું કારણ શું? કારણ સોડિયમ અને હાઇડ્રોજન, સોડિયમ અને હાઇડ્રોજન જ્યારે સંયોજાય છે તો ક્યારેય પણ સોડિયમ અને હાઇડ્રોજન સંયોજાય તો ક્યારેય પણ તમને જે ન્યુક્લિયસ જે છે એ નિયોન અને હિલિયમ, જે તમારા ઉમદા ગેસ કહેવાય, ઉમદા વાયુ કહેવાય, એમાં ક્યારેય રૂપાંતર થઈ શકતા નથી. જનરલી જે ઉમદા વાયુની અંદર કન્વર્ઝેશન છે એ રીતે જ આવશે કે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસ બનાવશે. ભારેમાંથી ક્યારેય પણ એ હલકા ન્યુક્લિયસ ઉમદા વાયુ બની શકે નહીં. એટલે બી ઓપ્શન કરેક્ટ છે, કારણ કે એનું સ્થાયિત્વ તમને ત્યાં મળતું નથી. નેક્સ્ટ પ્રક્રિયા નેપ્ચ્યુનિયમ 93 239 છે અને આ બાજુ પ્લુટોનિયમ 94 239 છે. તો અહીંયા 93 94 -1 એટલે 93, તો પરમાણુ ક્રમાંક સરખા થઈ ગયા. 239 અહીંયા બી 239, આ બી સરખું છે. અને અહીંયા જે એન્ટી ન્યુટ્રિનો, તો એ પણ સાચું, કારણ કે તમને મેં આગળ બી કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન હશે, ઋણ વિદ્યુત ભારિત બીટા હશે, તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો જ આવશે. તો એન્ટી ન્યુટ્રિનો બી છે. તો સી ઓપ્શન તમારો ડેફિનેટલી કરેક્ટ છે. ક્લિયર? કારણ કે પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ ભારાંક સરખા, તો એ ડેફિનેટલી સાચો છે. ડી ઓપ્શન ચેક કરે 7 અને 1 8, 6 6 -1 એટલે 5, તો આ શક્ય નથી, કારણ કે અહીંયા જો પરમાણુ ક્રમાંક 7 ને 1 8 થાય અને 6 માંથી 1 જશે એટલે 5 થશે. 8 અને 5 મેચ ના થઈ શકે, એટલે શક્ય નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. વિદ્યાર્થી મિત્રો, N1 પરમાણુ ધરાવતો એક રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડે બીટા કણનું ઉત્સર્જન કરે છે. એક પરમાણુ છે N1, એ N1 દરેક સેકન્ડે બીટા કણનું ઉત્સર્જન કરે, તો એનો ક્ષય નિયતાંક કેટલો હશે તમારે શોધવાનો છે. ક્ષય નિયતાંક કેટલો હશે એ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કિંમત તમે અહીંયા મૂકી શકો કે સમીકરણમાં -dn/dt -dn/dt. હવે dn/dt ની જે કિંમત છે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા n. તો N1 પરમાણુ જે શરૂઆતમાં પરમાણુની સંખ્યા કેટલી આવશે? N1. તો આ સમીકરણમાં dn/dt નો દર તમે લખશો એ કેટલો આવશે? dn/dt પ્રતિ સેકન્ડે બીટા કણનું ઉત્સર્જન કરે, તો બીટા કણનું ઉત્સર્જન કરે તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કંઈક N2 હશે. તો આપણે ધારો કે આને N2 લઈ લઈએ. -dn/dt છે, એની જગ્યાએ મેં ધારો કે N2 લઈ લીધું. લેમ્ડા ફિક્સ અને n ની જગ્યાએ તમને પ્રારંભિક સંખ્યા આપી દીધી છે N1, તો N2 બરાબર લેમ્ડા N1. લેમ્ડાને સૂત્રનો કરતા કરો, N1 છેદમાં આવશે તો N2 ના છેદમાં n. કોઈ જ તકલીફ મને નથી લાગતી તમને આમાં પ્રોબ્લેમ હોય. એમ છતાં બી ફરીથી એક વખત સમજાય દો કે તમને એવું કીધું છે કે N1 માંથી દરેક સેકન્ડે બીટા કણ છૂટો પડે છે. દરેક સેકન્ડે બીટા કણ છૂટો પડે એટલે સમય દર ફિક્સ આપી દીધો છે. તો તમને એવું કીધું છે કે ક્ષય નિયતાંક કેટલો હશે, એટલે ઇન શોર્ટ આપણે લેમ્ડા શોધવાનો છે. તો સમીકરણ કંઈક આવું હતું, dn/dt is equal to lambda n, dn/dt is equal to lambda n. but dn/dt નો દર, કારણ કે બીટા નીકળી ગયો તો તમને તો ખબર નથી ને કે કેટલા તત્વો બાકી રહ્યા, દરેક સેકન્ડે નીકળતો જાય કેટલા તત્વો. તો dn/dt ની જગ્યાએ હું ધારી લઉં કે N2 જેટલા ન્યુક્લિયસ છે. કેટલા છે? N2 જેટલા. લેમ્ડા ફિક્સ છે અને શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા N1 છે, જે હું N2 માંથી N2 અને N1 નો ગુણોત્તર લઉં એટલે લેમ્ડા મળશે, જે લેમ્ડા મારે શોધવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 23મો કે 220 પરમાણુ ભારાંક ધરાવતા, પરમાણુ ભારાંક જે છે નોટ કરી લેજો, 220 છે. ન્યુક્લિયસનું વિભાજન થઈ તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. ન્યુક્લિયસ જે છૂટું પડતો જશે એમાંથી આલ્ફા કન્ટિન્યુઅસલી છૂટો પડે અને આ પ્રક્રિયામાં 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થાય છે. આખી પ્રક્રિયામાં ઉર્જા કેટલી મુક્ત થાય છે? 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની છે. આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની છે. તો
વિદ્યાર્થી મિત્રો આપણે એક જનરલી સિમ્પલ ઇક્વેશન લખીએ. એક તત્વ છે ZXA, તત્વ જે કયું છે ZXA, પણ એમાં એ કેટલો આપેલો છે 220. બીજું તત્વ છે Y. હવે જ્યારે હિલિયમ છૂટો પડશે તો Z ની અંદર 2 ઓછું થશે અને એ જે છે 220 એમાંથી 4 ઓછા થશે એટલે 216 થશે અને સાથે સાથે તમને અહીંયા હિલિયમ મળશે. હવે વાત કરીએ તમારી આ બાજુની અંદર ગતિ ઉર્જાની ચર્ચા કરીએ. શરૂઆતમાં તો જે ન્યુક્લિયસ છે એ સ્થિર હશે, બરોબર. તો ગતિ ઉર્જા કોની અને કોની મળશે? સિમ્પલ વિદ્યાર્થી મિત્ર, ગતિ ઉર્જા તમને Y ન્યુક્લિયસ ની મળશે અને હિલિયમ ની મળશે. તો જો મેં લખ્યું કે ગતિ ઉર્જામાં 1/2 my vy નો સ્ક્વેર પ્લસ 1/2 4 ઇન્ટુ વી આલ્ફા નો સ્ક્વેર. 4 કેમ? તો હિલિયમ નું દળ 4 છે અને વી આલ્ફા જે છે તો વી આલ્ફા આલ્ફા નો વેગ છે તો એનો વર્ગ બરાબર 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કિંમત મૂકી દઈએ. 1/2 my ની કિંમત 216, vy ની કિંમત નથી ખબર, પ્લસ 1/2 4 વી આલ્ફા નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે બીજો નિયમ તમને ખબર છે, વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમમાં ખબર છે કે આલ્ફા કણનું વેગમાન બરાબર વાય કણનું વેગમાન અને બંને વિરુદ્ધ દિશામાં હશે એટલે માઇનસમાં. તો my vy ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ આલ્ફા વી આલ્ફા. તો vy ને સૂત્રનો કરતા કરો તો માઇનસ એમ આલ્ફા બાય my ઇન્ટુ વી આલ્ફા માઇનસ એમ આલ્ફા ડિવાઈડ બાય my ઇન્ટુ વી આલ્ફા. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. સમીકરણ 1 માં તમે કિંમત મૂકશો તો vy ઇઝ ઇક્વલ ટુ -4/216 ઇન્ટુ વી આલ્ફા -4/216 ઇન્ટુ વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ કિંમત તમે મૂકશો 4 4 કેન્સલ તો અહીંયા આવશે 54 તો -1/54 વી આલ્ફા. ચલો તો vy અને વી આલ્ફા વચ્ચેનો સંબંધ તમને અહીંયા મળી જાય છે અને એ સંબંધની કિંમત હું ગતિ ઉર્જાનું જે સમીકરણ હતું ત્યાં મૂકી દઉં છું. તો 1/2 216 ગુણ્યા વી આલ્ફા છેદમાં 54 એનો વર્ગ વત્તા 1/2 4 કૌંસમાં વી આલ્ફા નો સ્ક્વેર ઇન્ટુ 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સોલ્યુશન લખો તો 216 ભાગ્યા 54 બરાબર અને અહીંયા 1/2 અને આ કિંમત જે છે તમે આખું સોલ્યુશન તમે બધાનું કરો છો તો આખું સોલ્યુશન કરતા તમને જે જવાબ મળશે એ જવાબ આવશે 1/2 54 k ઇન્ટુ ઈ આલ્ફા પ્લસ કે બરાબર 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને આલ્ફા કણની ગતિ ઉર્જા જે મળશે તમને 54/11. સમગ્ર ગણતરી તમે વિસ્તૃત કરશો તો જે જવાબ આવશે એ જવાબ મળશે તમને 54/11 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સોલ્યુશનમાં ગણતરીમાં સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, જાતે ટ્રાય કરજો, આવડી જશે. જોઈ જોઈને ના ઉતાર્યા કરતા તમે જાતે જ ગણતરી કરજો એટલે આવડી જશે. એના પછી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ન્યુટ્રોનની સંખ્યાનું કોણ નિયમન કરે છે? આપણે શૃંખલા પ્રક્રિયાની વાત કરીએ તો શૃંખલા પ્રક્રિયાની અંદર પેલા એક તો ખૂબ જ ગતિમાન ન્યુટ્રોન હોય છે. ગતિમાન ન્યુટ્રોન છટકી ના જાય એને ધીમા પાડવા હોય તો એ ધીમા પાડવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા? ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન છટકી ના જાય એના માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા? મોડરેટરનો ઉપયોગ કરતા હતા, બરોબર. મોડરેટરની અંદર તમે બોરોનના અને કાર્બનના સળિયાનો જેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ભારે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો. બીજું છે કે બહુ જ તાપમાન વધી જાય તો ઠંડુ પાડવા માટે આપણે શીતક દ્રવ્યોનો ઉપયોગ કરતા હતા. શીતક દ્રવ્યો માટે પ્રવાહી સોડિયમ છે, ભારે પાણી છે, એનો ઉપયોગ કરવામાં આવતા. ત્રીજી વસ્તુ કે ન્યુટ્રોનનો જે દર વધે ને ઘટે, ક્યારેક ન્યુટ્રોન વધી જાય ક્યારેક ન્યુટ્રોન ઘટી જાય તો એને કંટ્રોલ કરવા માટે આપણે કેડમિયમ અને કેડમિયમના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો અહીંયા તમને કીધું કે ન્યુટ્રોનની સંખ્યાનું નિયમન જે કરવું છે એ સંખ્યાનું નિયમન કેડમિયમના સળિયા કરે છે અને બોરોનના સળિયાનો પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો બે વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર તમારે કોનું મેનેજ કરવાનું છે? ન્યુટ્રોનની સંખ્યાને. તો કેડમિયમ અને બોરોનના સળિયાનો ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ સમય 5 મિનિટ છે. તમને τ1/2 5 આપી દીધો છે. 15 મિનિટમાં તત્વનો ખાલી જગ્યા ભાગ અવિભાજિત થશે. 15 મિનિટની અંદર તત્વનો કેટલામો ભાગ અવિભાજિત થશે એ તમારે શોધવાનો. તો એકદમ સિમ્પલ સમીકરણ છે. n ઇઝ ઇક્વલ ટુ n0 છેદમાં 2n સમીકરણ છે n/n0 1/2 તો પેલું n શોધીએ. n શોધવા માટેનું સમીકરણ આપેલો સમય છેદમાં τ1/2 અર્ધાયુ સમય 15/5 એટલે 3 n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત એટલે 8 તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/8 n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/8. ટકાવારી શોધવા માટે 100 વડે ગુણવું પડશે તો 100/8 એટલે 12.5
તો જ્યારે 5 મિનિટથી 15 મિનિટનો સમયનો તફાવત ચેન્જ થાય ત્યારે 12.5% ખાલી અવિભાજિત રહેશે. બાકીના જે છે 87.5% એ બધાનું વિભાજન થઈ ચૂક્યું હશે, મતલબ કે એનો ઉપયોગ થઈ ચૂક્યો હશે. એના પછી ઘણો જ સારો ઇમ્પોર્ટન્ટ લેવલનો દાખલો છે કે જે તમારે જનરલી પૂછાવાની સંભાવના ખરી. એક રેડિયો એક્ટિવિટી T1 સમયે x અને T2 સમયે y છે. એકની એક્ટિવિટી x આપી છે અને બીજાની y આપેલી છે. જો નમૂનાનો સરેરાશ જીવનકાળ ટાઉ હોય તો T2 - T1 સમયમાં વિભંજન પામતા પરમાણુની સંખ્યા શોધવાની છે. કેટલા પરમાણુનું વિભંજન થશે એ સંખ્યા શોધવાની છે. તો જો ટી સમયે આપણે સમીકરણ એક્ટિવિટીનું શું લખતા હતા? I બરાબર લેમડા n. ટી સમયે એક્ટિવિટીનું સમીકરણ I બરાબર લેમડા n. તો T1 સમયે આપણે કેટલી એક્ટિવિટી છે? x છે, તો x બરાબર લેમડા n1. x બરાબર લેમડા n1. તો n1 ને સૂત્રનો કરતા કરો તો x ના છેદમાં લેમડા. ચલો સેમ સમીકરણ T2 માટે લખો. તો T2 માટે સમીકરણ લખશો ત્યારે એક્ટિવિટી કેટલી બતાવે છે? y. તો y is equal to lambda n2. so n2 is equal to y divided by lambda. હવે સમયની બાદબાકી આપણે કરીએ તો સમયની બાદબાકી વધુ સમયમાંથી જ ઓછો સમય થાય. તો તમને અહીંયા T2 - T1 આપ્યું છે એટલે T2 ઓબ્વિયસલી વધારે હશે અને T1 ઓછો હશે. તો T2 ગ્રેટર ધેન T1 હોવાથી T2 ની કિંમત વધારે છે. તો N1 જે છે N1 એ N1 N2 કરતા વધારે છે. N1 is greater than N2. N1 ની સંખ્યા વધારે છે અને N2 ની સંખ્યા ઓછી છે. કેમ? તો એનું સિમ્પલ રીઝન છે કે લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ સંજોગોમાં N1 ની કિંમત વધારે, N2 ની કિંમત ઓછી. તો N1 - N2 લખીએ, તત્વોનો જે બાદબાકી લખો તો x divided by lambda minus y divided by lambda. તો લેમડા કોમન, x minus y divided by lambda કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે કે 1/λ is equal to tau. 1/λ is equal to tau, કારણ કે તમને ખબર છે કે સરેરાશ જીવનકાળ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. સરેરાશ જીવનકાળ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મેં શું લખ્યું? 1/λ ની જગ્યાએ ટાઉ. તો ટાઉ તમારો અંશમાં જતો રહ્યો તો અહીંયા આવશે x minus y into ટાઉ. તો તમારો જવાબ આવશે બી, જો તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ક્યારે પણ આવો સમ પૂછાય, તમને એમ કીધું કે T1 સમય x છે એની જગ્યાએ બીજી સંખ્યા લખી હોય, T2 સમય y છે એની જગ્યાએ બીજી સંખ્યા લખેલી હોય, તો અર્ધાયુ સમયની જગ્યાએ તમને સરેરાશ જીવનકાળ આપી દીધો. તો બે સંજોગોમાં સમયનો જે તફાવત છે એ તફાવતની અંદર વિભંજન પામતા પરમાણુની સંખ્યા શોધવાની છે. તો કઈ રીતે શોધી શકાય? તો પહેલી વખત તમારા અણુ પરમાણુની સંખ્યા શોધો, બીજી વખત શોધો અને પછી બેની બાદબાકી કરી નાખો એટલે જવાબ મળી જશે. ખૂબ જ સરળ છે. સેકન્ડ આ પણ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. કોઈ એક સ્થિર ન્યુક્લિયસમાં સમાન ઘનતા ધરાવતા બે ટુકડા થાય છે. ન્યુક્લિયસ છે એમાં સમાન ઘનતાના બે ટુકડા થાય છે જેમની ત્રિજ્યા 1:2 ના ગુણોત્તરમાં છે. તો વેગનો ગુણોત્તર શોધવાનો છે. ક્યારે પણ ટુકડા થાય, ન્યુક્લિયસ છૂટા પડે તો એક નિયમ આંખો બંધ કરીને લખવાનો. કયો? વેગમાન સંરક્ષણનો નિયમ. કયો નિયમ લખવાનો? વેગમાન સંરક્ષણનો નિયમ. તમે જોઈ શકો છો પ્રારંભિક સ્થિર ન્યુક્લિયસ છે એટલે mv બરાબર 0. બે ટુકડા થાય તો m1 v1 plus m2 v2. જ્યાં v બરાબર 0, m1 જે છે એનો દળનો ગુણોત્તર તમારે મૂકવાનો થશે, બરાબર, અને v1 by v2 આપણે શોધવાનું છે. તો અહીંયા લખો m1 v1 plus m2 v2. હવે સદિશ સ્વરૂપે છે, આ બાજુ લખી નાખો તો શું થાય? m1 v1 minus m2 v2. તો m2 છેદમાં જાય તો m1 ના છેદમાં m2 is equal to v2 ના છેદમાં v1. પણ આગળ કેવું આવશે? માઇનસ. પણ આપણે તો વેગના મૂલ્યનો જ ગુણોત્તર જોઈએ છે તો એ પ્રમાણે માત્ર મૂલ્ય લખી દો. દળનું સૂત્ર લખો 4/3 pi r1 નો ઘન ઇન્ટુ રો, કારણ કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા રો અને કદ આવશે 4/3 pi r1 નો ઘન. સેમ બીજા માટે 4/3 pi r2 નો ઘન ઇન્ટુ રો. રો સરખા કેન્સલ, 4/3 pi સરખા કેન્સલ. આ બાજુ આવશે v2 ના છેદમાં v1. તો સમીકરણમાં માત્ર આટલું જ વધે, r1 નો ઘન છેદમાં r2 નો ઘન ઇઝ ઇક્વલ ટુ v2 by v1. તો સમગ્ર કૌંસને આપણે એવું લખી શકીએ કે r1 by r2 એનો ઘન ઇઝ ઇક્વલ ટુ v2 by v1. હવે v1 by v2 ને સૂત્રનો કરતા કરો તો આખું સ્ટેપ ઊંધું થઈ જશે. તો v1 by v2 ઇઝ ઇક્વલ ટુ r2 by r1 એનો ઘન. r2 ની કિંમત તમને આપી દીધી છે 2 અને r1 ની કિંમત છે 1. તો 2 ના છેદમાં 1 એનો ઘન, તો 2 નો ઘન 8 થશે. તો ઇન શોર્ટ તમે કહી શકો કે જ્યારે બે ટુકડા જે છે એ વિસ્ફોટ પામીને છૂટા પડે તો ત્રિજ્યાના ઘનના વ્યસ્ત પ્રમાણમાં વેગ બદલાશે. ત્રિજ્યાના
ઘનના વ્યસ્ત પ્રમાણમાં વેગ બદલાશે. એટલે મીન્સ કે તમારો વેગ v1 છે ત્યારે ત્રિજ્યા કોની લેવાની? બીજાની, એટલે 2 ની. તો 2 નો ઘન એટલે 8 થઈ ગયો. જોઈ શકો તમે. અને આમ પણ વિદ્યાર્થી મિત્રો તમે સિમ્પલ નોર્મલી વિચારી શકો છો કે ત્રિજ્યામાં એક પદાર્થ જે છે એની ત્રિજ્યા વધારે ને એક ઓછી. તો વધારે ત્રિજ્યા હોય, હવે સિમ્પલ કહું, મારે જેવો જાડો માણસ હોય એ ફટાફટ દોડી શકે ખરો? ના દોડી શકે. જે પતલો હોય એ જ દોડી શકે, કારણ કે પોતાનું દળ તો નડવાનું જ છે. નેક્સ્ટ 90 થોરિયમ 232, 90 થોરિયમ 232 વિભંજન થતા છેલ્લી નિપજ તમને મળે છે 82 પીબી. પીબી એટલે કે લેડ 208. તો આલ્ફા અને બીટાની સંખ્યા શોધવાની. હવે હું છે ને આ ક્વેશ્ચન તમને આગળ ઓલરેડી આ ટાઈપનો શીખવાડેલો છે, ફરીથી તમને હું અહીંયા શીખવાડી દઉં. તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટાની સંખ્યા તમારે શોધવાની છે. તો હું ધારો કેમ કહું કે આલ્ફાની સંખ્યા x છે અને બીટાની સંખ્યા y છે. ધારો કે આલ્ફાની સંખ્યા x અને બીટાની સંખ્યા y, અથવા તો એવું ધારી લઈએ કે આલ્ફાની સંખ્યા m અને બીટાની સંખ્યા n, એવું પણ ધારી શકાય છે. ઓકે, ચલો આપણે સમીકરણ લખી દો. 90 થોરિયમ 232 એમાંથી તમને મળ્યું પીબી 82 208. પછી આલ્ફાની સંખ્યા m અને 2he4, આલ્ફાની જગ્યાએ શું લખાય? 2he4. બીટાને માટે તમે શું લખી શકાય? -1e0 અને એની સંખ્યા n. અહીંયા લોકોએ ભૂલ કરેલી છે, આપણે ધ્યાન રાખજો, અહીંયા ભૂલ નથી કરવાની, અહીંયા આવશે n. ક્લિયર? ચલો સમીકરણ સરખાવો. તો મેં તમને કીધું હતું કે નીચેનો જ પેલા છેદ સરખાવો અને અંશ સરખાવો, મીન્સ કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંકને સરખાવે. તો આપણે શરૂઆત કરીએ પરમાણુ ભારાંકથી. 232 પછી 208 વત્તા m × 4 એટલે 4m થશે. તો 208 પેલી બાજુ છે, 232 માંથી 208 માઇનસ કરો તો કેટલો આવશે જવાબ? 32 માંથી 8 માઇનસ કરો તો કેટલો જવાબ આવશે? 24 આવશે. તો આ બાજુ 24 અને આ બાજુ 4m. તો 4m બરાબર 24, તો m બરાબર છે. તો આલ્ફાની સંખ્યા 6 થાય. તો આપણી પાસે ઓપ્શન ખાલી બે જ છે, બી અને સી. ચલો હવે એમાંથી કયો સાચો એ ચેક કરી લઈએ. નીચેનો છેદ સરખો. 90 બરાબર 82 બરાબર 2m માઇનસ n માઇનસ n. તો 90 બરાબર 82 વત્તા 2m માઇનસ n. તો 90 માંથી 82 માઇનસ કરો કેટલા આવશે? 8 આવે. ઓકે, 2 × m, m ની કિંમત કેટલી મળી? 6, 6 દુ 12, કેટલા આવશે? 12 માઇનસ n. આ 12 ને 8 ની બાજુ ધક્કા તો 8 માઇનસ 12 એટલે કેટલા થઈ જશે? -4 અને આ બાજુ માઇનસ n, તો n બરાબર 4. તો જો સી ઓપ્શન 6 અને 4 આવી ગયો. समझ में आ रहा है कि हवा हवा तो नहीं होनी चाहिए, समझ में आना चाहिए, कुछ ना कुछ दिक्कत नहीं होनी चाहिए. वेरी इजी चैप्टर है, बहुत ही कोई भी कंफ्यूजन नहीं होगा इस चैप्टर में, आप ध्यान रखिए. नेक्स्ट क्वेश्चन 29. एल्यूमिनियम 1327 અને Zn 764, Zn 764. તો R1 અને R2 ત્રિજ્યાના તમારે ગુણોત્તર શોધવાના છે. R1 અને R2 ત્રિજ્યાના તમારે ગુણોત્તર શોધવાના છે. હવે આ લોકોની મિસ્ટેક છે. Zn ક્યારે ઝીંક છે ને એ 7 નંબર પર ના આવે. ઝીંકની કિંમત લગભગ આઈ થિંક 27 સમથિંગ આવે છે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો તમે. ઝીંકનો પરમાણુ ક્રમાંક ભૂલથી ખોટો લખાઈ ગયો છે, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ, ધ્યાન રાખજો. ઓકે, ચલો એલ્યુમિનિયમ ની ત્રિજ્યા તમારે લખવી હોય તો ત્રિજ્યાનું સમીકરણ આગળ મેં તમને યાદ રખવડાવી દીધું. r બરાબર r0 a ની 1/3 ઘાત. તો r1 માટે શું લખી શકાય? r1 બરાબર r0 a1 ની 1/3 ઘાત. બરાબર. તો r1 સમપ્રમાણ a1 એની 1/3 ઘાત અને a1 છે 27, તો 27 ની 1/3 ઘાત. 27 નું ઘનમૂળ કાઢો બાળકો, 3. ચલો બીજા માટે લખો. Zn માટે r2 બરાબર r0 a2 ની 1/3 ઘાત. a2 64 છે, 64 નું ઘનમૂળ કેટલું થશે? 4. તો r1 by r2 3/4. ઓહ વેરી સિंपल. कहाँ थे आप? જાગે જગે, સોયા મત કીજે યાર. લાસ્ટ આજના દિવસનો, પછી શાંતિથી તમે તમારું બીજું કામ કરી શકો છો. એક નમૂનાની રેડિયો એક્ટિવિટી T1 સમય I1 છે અને T2 સમય I2 છે. એટલે આ તો હમણાં આગળ આવ્યો એના જેવો જ છે. હા, મજા આવશે. જો આ નમૂનાનો અર્ધાયુ τ1/2 હોય તો T2 - T1 સમયગાળાની અંદર વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું શીખવાડું કે ના શીખવાડું તમે પહેલા શાંતિથી કહી દો. હા, અમુક તો હશે જ ક્યારેક. શીખવાડે ને સાહેબ, શીખવાડે, શીખી લો બધું, શીખી લો, શીખવાડું. ચલો, T1 સમયે એક્ટિવિટી I બરાબર લેમ્ડા n. બરાબર. તો આપણી એવું કીધું કે જ્યારે T1 સમય હોય ત્યારે I1 છે, તો અહીંયા આપણે આવું લખી શકીએ I1 બરાબર લેમ્ડા n1. તો n1 ને સૂત્રનો કરતા કરો તો I1 by લેમ્ડા. ચલો I2 માટે લખો. T2 સમય I2 છે તો I2 બરાબર લેમ્ડા n2, તો n2 બરાબર I2 ડિવાઇડ બાય લેમ્ડા. ફરીથી n1 - n2 મેં હમણાં જ આગળ કીધું કે T2 - T1 હોય
એનો મતલબ શું થશે કે n1 ની સંખ્યા વધારે અને n2 ની સંખ્યા ઓછી. તો n1 minus n2 is equal to i1 by lambda minus i2 by lambda. તો i1 minus i2 divided by lambda બંનેનો આધાર સરખો છે. તો લેમ્ડા ને આવર્તકાળના સમયમાં લખો, અર્ધાયુ સમય, સોરી આવર્તકાળની અર્ધાયુ સમય. તો લેમ્ડા is equal to 0.693 divided by tau 1/2. આપણે આગળ કીધેલું જો અહીંયા લેમ્ડા બરાબર 0.693 ભાગ્યા tau 1/2 મૂકી દો કિંમત છેદનો છેદ અંશમાં. તો i1 minus i2 into tau 1/2 divided by 0.693 અને અચળ સંખ્યા ના લખો તો સમપ્રમાણ કોના ઉપર થયો? તો સિમ્પલ i1 minus i2 into tau 1/2. તો ક્યારેય પણ આવો દાખલો પૂછાય ને તો બાળકો તમારે એટલું જ યાદ રાખવાનું, એક્ટિવિટીનો ફેરફાર ગુણ્યા સમય, એક્ટિવિટીનો ફેરફાર ગુણ્યા એનો કાં તો અર્ધાયુ સમય કાં તો એનો સરેરાશ જીવનકાળ. આવું ફટનારાનું યાદ રાખો એટલે બધું આવડી જશે, ગોખવાની કોઈ જરૂર નહીં. સિમ્પલ લોજિકલ વસ્તુ શીખો આ દાખલામાંથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા નીટ માટે અને જેડબલઈ માટે. આવા દાખલા આ ટાઈપનો પૂછાય છે તો શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરો, સમય બચાવો, કારણ કે આપણી પાસે 45 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે માત્ર ને માત્ર 60 મિનિટ જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.